जय माताजी फ्रेंड्स, वेलकम बेक टू वाघीलास खाना खजाना। केरीना रस साथे सर्व थती बे पड़वाड़ी रोटलीनी रेसिपी आज आपणे बनाववाना छीए। तमारी पासे वधारे टाइम ना होय अने घणी बधी रोटलीओ बनाववानी होय तो तमे आ एक ज टाइममां बे रोटली बनावीने रेडी करी शको छो। ए पण एकदम झड़पथी आ बे पड़वाड़ी रोटलीनी रेसिपी बनीने रेडी थई जाय छे। तो विडियोने स्कीप कर्या वगर पूरेपूरो जोजो અને તમે પણ આ બે પડવાળી રોટલી જરૂરથી ટ્રાય કરજો। તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલા બે પડવાળી રોટલી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે, જેમાંથી આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ તે જ લોટ લેવાનો છે। તેની સાથે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। તમે મોડી રોટલી ખાતા હોવ તો મીઠું છે તે સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ મોણ માટે મેં અહીંયા 2 નાની ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તમે તેલ એડ ના કરો તો પણ ચાલે, તેલ એડ ના કર્યા વગર પણ તમે રોટલી બનાવી શકો છો। તો તેને પણ એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરી લેશું, પછી હાથની મદદથી મિક્સ કરી લેશું અને થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે આ લોટમાંથી લોટ બાંધી લેશું। એક સામટું પાણી નહીં એડ કરવાનું, થોડું પાણી એડ કરી મસળી અને લોટ બાંધી લેવાનો છે। જે આ લોટ છે તેને ના વધારે કડક કે ના વધારે ઢીલો, એ પ્રમાણે મીડિયમ લોટ બાંધીને રેડી કરવાનો છે। જે પ્રમાણે તમે રેગ્યુલર રોટલીનો લોટ બાંધો છો તે જ રીતે આ લોટ પણ બાંધીને રેડી કરી લેવાનો છે। તો એકદમ સુવાળો લોટ બાંધવાને રેડી થાય એટલા માટે એકદમ સરસ આ રીતે હાથ રાખી તેની પર પંચ મારી મસળી લેવાનો, જેથી રોટલી એકદમ સરસ બને। તો એકદમ સરસ મસળવો ખૂબ જ જરૂર છે લોટને। તો આ રીતે તમારે પણ હાથની મદદથી લોટને મસળી લેવાનો। ત્યારબાદ તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું અને તેને એકદમ સરસ લોટ પર ફેરવી દેવાનું। અને આ લોટમાંથી તૈયારીમાં રોટલી નહીં બનાવવાની, ઢાંકણ ઢાંકી તેને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો। જો તમે તૈયારીમાં રોટલી બનાવશો તો થોડી મજા નહીં આવે, પણ તમે 5-10 મિનિટ રેસ્ટ આપી દેશો અને પછી તેમાંથી રોટલી રેડી કરશો તો રોટલી મસ્ત સુવાળી બનીને રેડી થઈ જશે। એટલા માટે તેને 10 મિનિટનો રેસ્ટ આપી દેવાનો। તો અહીંયા 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તો ફરી એકવાર લોટને એકદમ સારી રીતે હાથની મદદથી થોડો મસળી લેવાનો છે। તો એકદમ સરસ સુવાળો લોટ બાંધીને રેડી કર્યો છે આપણે। હવે તેમાંથી થોડા, જે પ્રમાણે તમે રોટલી બનાવતા હોય એ પ્રમાણે તેમાંથી તમારે લુવા બનાવીને રેડી કરી લેવાના છે, પણ થોડા નાના લુવા બનાવવાના, કેમ કે એકસાથે આપણે 2 લુવાનો ઉપયોગ કરીશું એટલા માટે થોડા નાના સાઈઝમાં લુવા બનાવીને રેડી કરી લેવાના। જે પ્રમાણે તમારે રોટલી બનાવવાની હોય એ પ્રમાણે લુવા બનાવીને હાથની મદદથી આ રીતથી રેડી કરી લેવાના છે। તો લુવા રેડી થઈ જાય પછી હાથની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો, તેને પ્રેસ કરીને। તો અહીંયા જે પ્રમાણે મારે રોટલી કરવી છે એટલા પ્રમાણમાં એટલે મેં લુવા બનાવી અને રેડી કરી લીધા છે। હવે તેમાંથી આપણે રોટલી બનાવીને રેડી કરવાની છે। તો સરખા લુવા થઈ ગયા છે। હવે તેની સાથે આપણે તેલની જરૂરત પડશે, તો તેલ લઈ લઈશું અને થોડો કોળો ઘઉંનો લોટ અહીંયા મેં લીધો છે। તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। હવે એક લુવો લઈશું અને તેની પર એકદમ સરસ કોળો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને વેલણની મદદથી તેને થોડી રોટલી વણી લઈશું। તો અહીંયા એક જ સાઈઝની 2 રોટલી બનાવીને આપણે પહેલાં રેડી કરવાની છે। નાની સાઈઝમાં રોટલી બનાવી લેવાની અને 2 રોટલી બનાવીને રેડી કરી લેવાની છે। તો હું અહીંયા તમને રોટલી બનાવીને બતાવી રહી છું કે કેવી રીતે 2 પડવાળી રોટલી આપણે બનાવીને રેડી કરીશું। તો હવે એક રોટલી પાટલા પર જ રાખીશું અને તેની પર એકદમ સરસ તેલ એડ કરી દઈશું। બધે ચારેય બાજુ તેને એકદમ સરસ તેલ લગાવી દેવાનું છે, એક પણ જગ્યા બાકી ના રહી જાય તે પ્રમાણે એકદમ સરસ તેલ લગાવ્યા પછી તેની ઉપર કોરો લોટ એડ કરી દેવાનો છે। એકદમ સરસ ચારે તરફ કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે। હવે જે એક બીજી રોટલી બનાવીને રેડી કરી છે તેને તેની ઉપર મૂકી દેવાની છે અને હવે થોડો કોરો લોટ તેના પર એડ કરીશું અને પાછી એકદમ સરસ તેને વણી લઈશું અને રોટલી બનાવીને રેડી કરી લઈશું। તો છે ને એકદમ ઇઝી રીત, આ રીતથી
તમે એક જ ટાઈમમાં 2 રોટલી બનાવીને રેડી કરી શકો છો. ટાઈમની પણ બચત થશે અને તમે ખૂબ ઓછા ટાઈમમાં વધારે રોટલી બનાવીને રેડી પણ કરી લેશો. તો અહીંયા રોટલી રેડી થઈ ગઈ છે. તો એ જ રીતથી હું તમને અહીંયા બીજી રોટલી પણ બતાવી રહી છું બનાવીને. તો તેના પર પણ 2 રોટલી એક સરખા લુવાથી બનાવીને રેડી કરી લેવાની. પછી તેના પર તેલ એડ કરી દેવાનું. એકદમ સારી રીતે તેલ લગાવ્યા પછી કોરો લોટ એડ કરવાનો અને બાકી બીજી એક બનાવેલી રોટલી તેના પર મૂકી દેવાની. થોડો કોળો લોટ પાછો તેની ઉપર એડ કરી દેવાનો અને વેલણની મદદથી એકદમ સરસ રોટલીને મીડિયમ થિકનેસમાં વણી લેવાની. તો આ રીતથી તમારે 2 પડવાળી રોટલી બનાવીને રેડી કરી શકો છો અને આ જ રીતથી રોટલી પહેલાં બનાવી અને પછી તેને તમે શેકી શકો છો. તો ઓછી મહેનતમાં ખૂબ સારી રોટલી બનાવીને તમે રેડી કરી શકો છો. તો રોટલી રેડી છે. તો ચાલો રોટલીને શેકી લઈએ. તો તેના પર અહીંયા મેં તવો ગરમ કરી લીધો છે ગેસ પર. તો તમારે આ જે રોટલી છે તેને ના તો સ્લો ગેસ પર શેકવાની કે ના તો એકદમ ફાસ્ટ ગેસ પર શેકવાની. જો તમે આ રોટલીને સ્લો ગેસ પર શેકશો તો રોટલી છે એ થોડી ચવડ થઈ જશે અને જો તમે ફાસ્ટ ગેસ પર શેકશો તો કાળા કાળા નિશાન આવી જાય છે. એટલે ટેમ્પરેચર સરખું હોવું ખૂબ જ જરૂરી છે. એટલે આ રોટલીને તમારે મીડિયમ ગેસ પર જ શેકીને રેડી કરવાની. વધારે ટાઈમ નથી લાગતો. રોટલી બંને તરફ એકદમ સારી રીતે શેકાઈ જાય પછી તેની ઉપર ઘી કે તેલ તમે લગાવી શકો છો. જે તમને પસંદ હોય એ તમારે લગાવી દેવાનું. જેમ જેમ રોટલી શેકાશે તેમ તેમ તેના પડ અલગ થઈ જશે. તો ઉલટ પુલટ કરીને રોટલીને એકદમ સારી રીતે અહીંયા મેં શેકી લીધી છે અને એકદમ સરસ રોટલી શેકાઈ પણ ગઈ છે. તો આ મીડિયમ ગેસ પર જ તમારે પણ રોટલી શેકીને રેડી કરી લેવાની. એટલે રોટલી એકદમ સરસ સુવાળી બનીને રેડી થાય છે. ના ચવડ થઈ જાય કે ના તેના પર કાળા કાળા નિશાન આવી જાય અને રોટલી એકદમ સરસ શેકાઈને રેડી થઈ જાય છે. તો રોટલી જ્યારે તમે શેકી લો અને તવા પરથી નીચે ઉતારી લો તો ગરમ ગરમમાં જ તેના પડ છે તે તમારે અલગ કરી દેવાના છે રોટલીના. તો આરામથી પડ અલગ થઈ જશે. હું તમને અહીંયા પડ અલગ કરીને પણ બતાવી દઈશ કે તમે જોઈ શકો છો કે આરામથી પડ અલગ થઈ જાય છે અને એકદમ સરસ સુવાળી એકદમ પાતળી પાતળી આપણે રોટલી બનાવી છે. તો તમે પણ આ જ રીતથી રોટલી બનાવીને રેડી કરી શકો છો. તો અહીંયા મેં બધી જ રોટલી બનાવી લીધી છે અને બધી જ રોટલીના પણ આ રીતથી ખૂબ જ સરસ આસાન રીતથી અલગ થઈ જાય છે. અત્યારે કેરીના રસની સિઝન ચાલુ છે અને કેરીના રસ સાથે જો આવી ડબલ પડવાળી રોટલી મળી જાય તો કેરીના રસની સાથે આ રોટલી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે અને એકદમ ઝડપથી બની પણ જાય છે. તો કેરીના રસ માટે સ્પેશિયલ ડબલ પડવાળી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને જો મારી આજની આ રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. વિડીયો જોતા પહેલાં એક લાઈક જરૂરથી કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફ્રી છે. સબસ્ક્રાઈબ કરી અને તમે મારા વિડીયો જોશો તો મને થોડો સપોર્ટ પણ મળી રહેશે. એટલા માટે પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હું તમારા માટે આવા અવનવા વિડીયો લાવતી રહીશ. અને જો તમારે કોઈ રેસીપી શેર કરવી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.